ખરેખર ફૂલ નહીં તો ફૂલની પાંખડી એ રૂપે આપણને મદદ કરતા રહ્યા છે. ખરેખર નાત ગંગાની અંદર જે છે એની અંદર આપણે વાત કરીએ છીએ તો ખરેખર કોઈ તનથી મદદ કરે છે, કોઈ ધનથી મદદ કરે છે. ત્યારે ખરેખર આપણે જે અત્યારે બધા બેઠા છે, આપણું લાઈવ શૂટિંગ થઈ રહ્યું છે, એ જે સ્ટુડિયોના જે કરતા છે, જેને ફ્રી ઓફમાં સેવા આપી સતીશભાઈ સોરિયા, તો જોરદાર તાળીઓથી વધારી લઈ. અને મિત્રો, આ યુટ્યુબ ઉપર 5 વાગે લાઈવ થશે. તમારે મીટિંગ ઘરે બેઠા પણ જોઈ શકશો અને આ નિયમો જે છે પણ એ પણ એમાં આવી જશે. અને સાથે આજે આપણે જે મીટિંગનું આયોજન કર્યું છે અને આજે પ્રસાદના દાતા છે જોરાવરનગર મુકામે, એમના થોડાક છે અંદાજે 15,000 રૂપિયાનો ખર્ચો છે. એમાં જે દાતા જે છે આમને લખ્યું છે એવું 1,50,000 નો ખર્ચો કે છે. હવે એટલો ખર્ચો છે, એની અંદર આટલા દાતાના નામ આવેલા છે. તો આપણે અહીંથી એમને વધાવવા રહ્યા, કારણ કે એ લોકો છે સમાજ માટે થઈ, નાત માટે થઈને કંઈક આપવા માંગે છે. તો એની અંદર 20,000 રૂપિયા છે શેલાભાઈ મોતીભાઈ માંગુડા. જોરદાર ઠાકર ધણી જય બોલો દ્વારકા. 11,000 રૂપિયા છે પોપટપરા ત્યાંથી કૃષ્ણનગરના રોકડા બાલાભાઈ તરફથી આપવામાં આવેલા છે. બાલાભાઈ નાનુભાઈ આડગડા એમના હસ્તક આવ્યા છે અને એમના નેસડા તરફથી આવ્યા છે. બોલો દ્વારકાધીશની. 5,000 રૂપિયા કાળુભાઈ મોતીભાઈ માંગુડા જોરાવરનગર. 5,000 રૂપિયા હીરાભાઈ લગરાભાઈ ગળિયા શક્તિપરા. અને 11,000 રૂપિયા છે રમેશભાઈ કુરાભાઈ વરુ ચરમાળિયા કુંભારપરા. હવે અહીંયા જે છે આ દાતાઓના નામ છે. હવે અહીંયાથી ઘણીવાર આપણે કહેવામાં આવતું હતું કે ભાઈ પ્રસાદ શરૂ થઈ ગયો છે ને બધાને જમાડવા દઈને. માંગુડા ભાઈનો એવો હતો આદેશ કે ભૂખો નહીં આવે, પણ ભાઈ આપણો ભરવાડ સમાજ છે, સહન શક્તિવાળો સમાજ છે, એ ગમે તેવું એડજસ્ટ કરી લે ખરો. એવું નથી કે ભાઈ ભૂખો નહીં સારો, એવું નથી. આપણો સમાજ પહેલેથી સહન શક્તિવાળો સમાજ છે. પણ હવે નેડા તરફથી આપવામાં આવશે. બોલો દ્વારકાધીશની. 11,000 રૂપિયા રતનપુરા નેડા તરફથી. બોલો દ્વારકાધીશની. પછી 5,001 શેલાભાઈ મંગાભાઈ કાટોડિયા તરફથી આપવામાં આવશે. બોલો દ્વારકાધીશની. ભાઈ બીજી વાત કહી કે જો લોઢું ટેપવું હોય ત્યારે ટીપી નાખવું સારું. મને એવું લાગે છે કે બીજી વાત તમે રાખો તો કદાચ આટલો બોડાઈ સમાજમાં માનવ મેરામણ ન પણ ઉમટે. અને પછી જો હિંચકો નાખ્યો ને પછી હિંચકે આયલું રાખે. એટલે જે નિયમ થયો છે બરોબર જ છે, એમાં હું ફેરફાર ન કરાવશો. જય બોલાઈ ગઈ એટલે હવે કઈ ન ફેરફાર થાય. જય બોલ નાખી પૂરું થઈ ગયું. તો પછી હવે ટાઈમ લેવાનો ક્યાં જરૂર છે? હજી ફરીથી હાથ ઊંચા કરી નાખો ભાઈ. બોલો દ્વારકાધીશની. બોલો રામદેવ પીર મહારાજની. મચ્છુ માત કી કાઢવા નાથની જય. કોઈ પણ વ્યક્તિને કમિટીની અંદર નામ લખાવવાના આગેવાનો છે. અહીંયા ચોપડો છે, એમાં લખાવી દેજો એના મોબાઈલ નંબર સાથે. એટલે શું છે કે એ નામ બધાને લખાઈ જાય. ખર્ચ પેટે સિટી પૂરતું જ લેવાનું છે. ભાઈ અહીંયા એક બીજી સૂચના થઈ છે. આ જે અહીંયા જે પ્રસાદનું આયોજન કરેલ છે એ સુરનગર સિટી પૂરતું મર્યાદિત, બીજા કોઈ નહીં લેવામાં આવે ભાઈ. એટલે બીજા કોઈ ખોટા શરમાવશો નહીં, સિટી પૂરતું મર્યાદિત છે. હવે આપણે કઈથી એવું સૂચન આપ્યું ભાઈ, કે ભાઈ થોડુંક સાઈડમાં દરેક મિત્રોને વિનંતી કે ભાઈ દરેક તાલુકાની અંદર
જે કંઈ યુવાન વર્ગ છે આગળ પડતો છે તમામ એમના તાલુકાના આગેવાનોના નામનું લિસ્ટ એ પહોંચાડેલી છે. ધાંગધ્રા તાલુકાવાળાનું ધાંગધ્રા તાલુકાવાળા, હળવદવાળાનું હળવદવાળા, એમ જે તાલુકાને લાગવું પડતું હોય એ એમના નામ તાલુકા વાઇઝ લખી નાખે અને એ પછી આપણે આમાં એડ કરી નાખશું અને એ જે સભ્યો હશે એ સભ્યો આ કાર્ય જે છે એ સંભાળશે. બરાબર? બોલો દ્વારકાધીશને, ઠાકર ધણીને, મચ્છો માત કી, ગ્વાલીનાથ મહાદેવને. હવે આજની આ ઝાલાવાડ પરગણાની અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પરગણાના ગોપાલક સમાજ, ભરવાડ સમાજ, વડીલો, યુવાનોને પ્રથમ તો અમે સુરેન્દ્રનગર શહેરના તમામ વિસ્તારના ગોપાલક સમાજ ખૂબ જ હૃદયપૂર્વક આવકારે છે અને આપ પધાર્યા છો તે દરેકનો આભાર માનવામાં આવે છે. હવે આ અત્યારે ખાલી ખર્ચ પેટે આશરે 1.5 લાખનો ખર્ચો સિટી પૂરતો જ લેવાનો છે. કોઈ ગામડાવાળા કે એમનું યોગદાન આમાં લેવાનું નથી. આ સ્થાનિક પૂરતું છે એટલે કોઈએ દુઃખ લગાડવું નહીં. અને આ અત્યારે આપણા ગ્વાલીનાથ મહાદેવ, દ્વારકાધીશ ભગવાન અને આ રામદેવ પીર મહારાજની સાક્ષીએ આપણા જે નિયમોનું બંધારણ થાય છે અને હાલમાં જે બોલાઈ ગઈ છે એનો અમલ આજથી જ પત્રિકાઓ છપાવવામાં 3 દી વાર લાગે પણ અમલ આજથી જ પરિપૂર્ણ માન્ય ગણવામાં આવશે. બોલો દ્વારિકાધીશ કી જય. હવે 25 તારીખે એક સુરેન્દ્રનગર સમૂહ લગ્ન જે છે તેની એક 25 તારીખે જનરલ મીટિંગનું આયોજન છે. જેટલા સમાજના બહોળી સંખ્યામાં આવો એટલા પધારવાનું આમંત્રણ આપવામાં આવે છે. દૂધરેજ મુકામે આપણા દૂધરેજ મુકામે સમૂહ લગ્ન સમિતિ ત્યાં એનો જે સમિયાણા અને સમૂહ લગ્ન થવાના છે ત્યાં મીટિંગ છે. દરેક સમાજને આમંત્રણ આપવામાં આવે છે. આજના ખર્ચ પેટેમાં 5,000 રૂપિયા કરમણપરા નેસડા સમાજ તરફથી આપવામાં આવે છે. આજના ખર્ચ પેટેમાં 5,000 રૂપિયા ગોપાલનગર કૌંસમાં ડાંગસિયાપરા વિસ્તાર તરફથી આપવામાં આવે છે. આજના ખર્ચ પેટેમાં 11,000 રૂપિયા ખોડિયારપરા નેસડા તરફથી આપવામાં આવે છે. આજના અમારે અત્યારે આ જે લખાણા છે પણ અત્યારે હું બોલ્યો છું ગોપાલભાઈ, એ અમારા ગોપાલનગર એક નવું પરું બન્યું છે અને એનું નામ છે જૂનું ડાંગસિયાપરા અને એના 5,000 રૂપિયા હું બોલ્યો છું એના તરફથી આપવામાં આવે છે. એના હસ્તે છે ગીતાભાઈ વરુ અને ભાલુભાઈ જાદવ. અને ગોપાલનગર કાંગસિયાપરા હોય ગોપાલ પાર્ક, હા, એના તરફથી 5100 રૂપિયા ખર્ચ પેટે આપવામાં આવે છે. 11,000 રૂપિયા મચ્છોનગરના નેસડા તરફથી આ ખર્ચ પેટે આપવામાં આવે છે. એ તરફથી આ ખર્ચ પેટે આપવામાં આવે છે. 11,000 રૂપિયા રતનપર નેસડા તરફથી આપવામાં આવે છે. અને છેલ્લાભાઈ મંગાભાઈ તરફથી વ્યક્તિગત 5,001, બાલાભાઈ નાનુભાઈ આડગડા એમના તરફથી 11,000 રૂપિયા, રમેશભાઈ કુંવરાભાઈ વરુ તરફથી વ્યક્તિગત 11,000 રૂપિયા આપવામાં આવે છે. રમેશભાઈ સાંભળતા હોય તો આ બોલને ઝીલી લેજો. તરફથી આપવામાં આવે છે.
ભાઈ મેરાભાઈ સાનિયા 5000 લખવા દો પછી જય બોલાય રાખો બધા હવે એક જ મિનિટ પ્રસાદ લો, પાછા આવો અને આટલું આપણું ખર્ચ પૂરું થઈ જાય. વધારે રૂપિયા પાલન ચાલુ થઈ ગયું છે, ક્યાંય કોઈ જગ્યાએ ફાટફૂટ ન થાય એની દરેકે તકેદારી ફરજિયાત રાખવાની છે. અને 4 તારીખ હલો 4 તારીખે હલો હલો 4 તારીખે જોરાવનગર કારુભાઈ નો દીકરો પરણે છે, એટલે ત્યારથી પાલન કારુભાઈ આજથી ચાલુ કરી દીધું છે. માંગુડા પરિવારની પ્રથમ સહી લખી નાખજો, અને દંડ ગમે ત્યારે એવું ગુનો થાય આજથી જ નિયમનું પાલન. હા વરરાજાને સાધુ કલાકારો નહીં, અને જેના બાના જવા હોય ભલે જાય. હવે આજના આ નિયમોની સામાજિક મીટિંગ છે, બહુ આપણે જાહેરાત કરવાની જરૂર નથી. કારુભાઈ શું બોલ્યા, ફલાણાભાઈ શું બોલ્યા, કોઈની નામની કાંઈ જરૂર નથી. આ સમાજલક્ષી જ મુદ્દાઓ છે અને સમાજના હિતમાં છે. કોઈએ ક્યાંય આની ઉપરથી કારુભાઈને સારું બોલ્યા એટલે આ ઉપરથી મત આપવો નહીં. બધા માટે હરકો જોવો જોઈએ. હું એમ કહેવા માંગુ કે હાલો આ દાખલા તરીકે હું ભરી ગયો, કોઈ નો ભરી ગયો બચારો, હું મારા કરતા બધા હરકો જોવો જોઈએ. પ્રસાદ નું કહી દો સાહેબ બોલતો સાહેબ બધું નામ બોલ દો, બધા આવી ગયા હવે નવેસર થી બધા નામ બોલ. હવે તું બોલ. તમે ઉભો રહે હાજી, તું બધા આ દાન પેટેનું હજી જો ઘણા બોલ્યા, લખાણું નથી મને એવું લાગે. આ અત્યારે જે ખર્ચ પેટેની નામાવલી આ બંધો કર્યો બરોબર, અમારા નિયમ તોડવો નથી, અમારું બાનું ગયું મેં, પણ કાલ સવારે કોક એમ કે તમારો દંડ લઈ લો, અમારે કરવાનું છે, તો એનું શું? ના દંડ તમે ગુનો કરશો એવું વિચારતા જ નહીં, પણ તમે દંડ થાય એવું વિચારવાનું નથી. દંડના પૈસા તમારી પાસે છે એ અમને ખબર છે, પણ અમારે દંડનો મોહ નથી, એટલે ગુનો કરવાનો જ નહીં. બોલો દ્વારિકાધીશ કી જય. વાલીનાથ ઈ આજ હું જાતું કરું છું અને દ્વારકાધીશના હમ કહીને કહું છું કે હું આ વસ્તુ નહીં કરું, અને સામે જાનવાળાને ફડકારીને મારે કહી દેવાનું છે કે તમારે આ રીતે વર્તવાનું છે, બરોબર? કોઈ એવું ન વિચારતા પૈસા વાળા કેટલાય છે, અને કોઈને એમ થાય કે આપણે 2.5 લાખ રૂપિયા દંડ દઈ દઈશું અને આપણે આ કરવું છે, તો એ નહીં કરવાનું. એને નાચ બહાર મૂકવામાં આવશે, એને અહીંયા કોઈ નહીં જાય, એને અહીંયા કોઈ ઓલી નહીં થાય. આ હું તમને જાહેર મંચ ઉપરથી કહી દઉં છું. ચાલુ કર્યું આજથી. કારુભાઈ માંગુડાને અત્યારે હાલ લગન છે, ઈ પણ મારી ગોળે આજે દ્વારકાધીશના હમ કહી દે છે કે એનો અમલ થશે ને થશે. કરોડો રૂપિયા હોય તો તમે એવું ન વિચારતા કે આપણે દંડ ભરી દે અને નિયમને તોડી. નિયમ બધા માટે સરકાર એના કરોડો એના ઘરે, બાકી આ નિયમને તમારે પાડવાનો. બોલો દ્વારિકાધીશ. આપણે બાના જાતા થાય કહી દો. હા, મેં કીધું ગાંડુભાઈ અમારા પૂર્વ સરપંચ હાજર છે, એને 2.5 લાખનું બાનું દીધું, મેં 2.5 લાખનું બાનું દીધું. એ મારા જોડામાંથી જીવ, પરંતુ આપણે આ કામ નથી કરવાનું અને જાનવાડાને નથી કરવા દેવાનું. રોકડા બોલી જાવ. વાહ છેલાભાઈ, આજે સમાજ વતી ગાંડુભાઈ કાટોડિયા, રમેશભાઈ વરુ, જીલાભાઈ બતાડા, છેલાભાઈ ચિરોરિયા, બાલાભાઈ આડગડા, આ તમામ યુવાનોને વડીલોને સાથે લઈ અને તમામ જે વડીલોએ ઝાલાવાડ પરગણાના
ઝાલાવાડ પરગણાના તમામ શું કરે શોર્ટમાં એવું બોલ નાખો કે જે અત્યારે આપણે નિયમો નક્કી કર્યા છે એ નિયમો રહ્યા એ આજથી લાગુ થઈ જાય છે ઝાલાવાડ પ્રોગ્રામ શોર્ટમાં આજની તારીખ બોલ નાખો અને બંધાનો ભંગ કોઈને કરવો નહીં. જાણી કરવો ભંગ નહીં. કરશે ને સમાજ બહાર મૂકવામાં આવશે. એવા દંડ ભરવાના 500 જણા ઊભા થાય છે. આપણે દંડ હટવાથી કાર્ય કરીએ. હાલો દંડ હટવા બોલો દ્વારકાધીશ કી જય, ગ્વાલીનાથ મહાદેવ કી જય, સદગુરુદેવ કી જય. આજના ઝાલાવાડ પરગણાના જોરાવનગર મુકામે સુરેન્દ્રનગર શહેરમાં અહીંયા ઝાલાવાડ પરગણાના વડીલો, યુવાનો અને દરેક સમાજના પ્રતિનિધિઓ પૂરા પરગણાના 140 ગામના અહીંયા હાજર સંખ્યામાં રહેલ છે. જે હાલના યુગ પ્રમાણે સામાજિક સુધારાના બંધારણનું પાલન અત્યારે હાલમાં તમામ રીતે પાલન કરવાનો એક મત થઈને હુંકાર કરેલ છે સમાજે કે આ બંધારણનું પાલન કરવું તે દરેકનું પૂરેપૂરું સમર્થન મળેલ છે. અને આજથી આ બંધારણનો નિયમ ઝાલાવાડ પરગણાનો માન્ય ગણવામાં આવશે તે તમામે નોંધ લેવાની છે. અને કોઈ મીડિયા, કોઈ ગવર્મેન્ટ, કોઈ પણ સરકારી અધિકારી સાંભળતા હોય તો આ એક નાતના નિયમ છે. અને નાતના નિયમનું પાલન તો આદિ અનાદિકાળથી થતા આવે છે અને થવાના છે. યુગે યુગે શિક્ષણને પણ મહત્વ આપવાનું છે. તો આપ સૌ વડીલોએ, યુવાનોએ અને પત્રકાર મીડિયાઓએ સહકાર આપ્યો તે બદલ પણ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને અહીંયા પધાર્યા છો તે સૌનો ખૂબ ખૂબ આભાર. બોલો દ્વારકાધીશ કી જય. કોઈ નિયમ તોડે ને સમાજ બહાર હવે દંડ 500 જણા ઊભા થાય. કીધેલું હોય ને તો ફેર પડે. નામ લખાવવાનું કરજો કોકની માસ્ટર બોલાવો. હા, હવે મીડિયા વાળા ઘડીક બંધ રહેજો, લખવા માંડજો અને જાહેર કરીને એનું સમર્થન 2 દિવસમાં આ નોંધ આપી દેશો. સુરેન્દ્રનગર શહેર આખું, ગામડા અને દરેક પરગણાના મથકો જે છે ત્યાંના પણ 2 દિવસની આ લિસ્ટ જે 5 પ્રતિનિધિઓ જેવો નીવડો એવા પ્રતિનિધિ નીમી અને તમે 2 દિવસમાં આ નોંધ આપી દેશો. જેથી કરીને તમામ નોંધ અમારે લખવાની છે. તમામ નોંધની ફરજિયાત અમારા આખી આની નોંધની મોટી બુક બનવાની છે પોલીસ વાળા હશે તો ફરિયાદ લઈને અને આની નોંધ ફરજિયાત લખવાની છે. ફરિયાદ કોક દાખલ કરે. નહીં તમે જ બોલવાનું, હું તમને કાનમાં. અને બીજું આપણે તો એવી આશા રાખી કોઈ દંડ ન કરવો પડે, બધા નિયમનું પાલન જ કરે. અને જો દંડ વસૂલવામાં આવશે તો જે 5 જણાએ વસૂલ કર્યો હશે એ 5 જઈને આપણા ગોપાલક શૈક્ષણિક સંકુલમાં જમા કરાવી અને પહોંચ લઈ લેશે. મીટિંગમાં હું તને ફોન કરું. હા, મીટિંગમાં દંડ વિશે આપણે માની લ્યો કે 21 લાખ કોઈ દંડ છે અથવા દંડની જોગવાઈ 2 લાખ હોય તો એ શૈક્ષણિક સંકુલમાં શિક્ષણ નામે જ જમા થશે. અને ઈરાદાપૂર્વક આ બધી જાણ થવાથી ઈરાદાપૂર્વક ગુનો કરશે તેને તો કડકમાં કડક સજા થશે. દંડ તેનો પણ લેવો નથી. દંડની લાલચ માટે જઈને સમાજ તમારા વશીકરણમાં નહીં આવે. દંડની લાલચ માટે થઈને સમાજ વશીકરણમાં નહીં આવે. ઈરાદાપૂર્વક કોઈએ ગુનો કરવો નહીં એની ખાસ નોંધ લેવી. કયું કુટુંબની જવાબદારી આવશે? અને એમાં દરેક પોતાના પરિવારની પ્રથમ જવાબદારી છે, ત્યારબાદ પોતાના નેરડાની જવાબદારી છે, ત્યારબાદ પોતાના ગામની જવાબદારી છે કયું કુટુંબ માટે પ્રેશર આવે? અને ત્યારબાદ આ પ્રશ્ન સમાજ સુધી પહોંચશે તેની નોંધ લેશો. હવે અત્યારે જીવનભાઈ ડાંગર પોતાના મીટિંગ વિશેનું આ મીડિયા વાળાને મારું અંગત સૂચન છે. હવે હેડ બરોબર તમે આમાં ઉતારો કે આમાં ઈ તમે ચાલો ને ચિંતા નહીં મારી ચિંતા નહીં તમે તમારું થોડું જોઈ ના ના મારા મામા એને આમે ચાલે છે આમરે તો ઓડિયો મારો આવશે તારે થોડું હવે એટલે એ ઓડિયો એનો લઈ લઈશું હવે હારે રે હવે તો બધા રેડી આવો એટલે તમારું ઉપાય બસ બરોબર.
મિત્રો આજ તારીખ થઈ 18/1/2026 ને ખાસ કરીને હમણાં થોડા છેલ્લા દિવસોથી ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સમાજમાં જે કુરિવાજો છે તેની સાથે અંધશ્રદ્ધાઓ છે તે દૂર કરવા માટે તેમ સહિતના જે કંઈ નિયમો છે તે નિયમો ભરવાડ સમાજ દ્વારા જે છે એ ઘડવામાં આવ્યા છે. મતલબ ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા નવું બંધારણ છે એ અમલમાં મૂકવામાં આવ્યું છે. થોડા દિવસ પહેલાં ધાંગધ્રા ખાતે એક બેઠક મળી હતી, ત્યાર પછી હળવદ પણ બેઠક મળી હતી અને આખરી આ જે બેઠક જે છે એ સુરેન્દ્રનગરમાં જે જોરાવરનગર આવેલું છે ત્યાં રામદેવપીરના મંદિર ખાતે આજે બેઠક મળી છે. આ બેઠકમાં આખરી જે કંઈ નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે. ઝાલાવાડ ભરવાડ સમાજનું જે બંધારણ છે એ બંધારણના નિયમો છે એ જાહેર કરવામાં આવ્યા છે અને આજથી જ આ બંધારણ છે એ લાગુ કરવામાં આવ્યું છે. ભરવાડ સમાજના આગેવાનો અને યુવાનો આપણી સાથે છે એટલે તેઓ પાસેથી જોયું થોડી જે વિસ્તૃત માહિતી આ સામાજિક બંધારણની છે એ લઈએ. પહેલાં તમારી ઓળખાણ આપજો, નામની મારું નામ કારુભાઈ મોતીભાઈ માંડુરા છે. કાળુભાઈ, ઝાલાવાડ ભરવાડ સમાજ દ્વારા સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું, આજથી જ એને લાગુ પણ કરી દેવામાં આવ્યું છે. તો પહેલાં આપણે એ સમજવું છે ઝાલાવાડમાં કેટલા તાલુકાઓ આવે છે, તેની સાથે કેટલા ઘર આવે છે અને કયા કયા વિસ્તારો જે છે એ આ બંધારણમાં સામેલ છે. ઝાલાવાડ પરગણું રાજાશાહીના પહેલાંથી પણ આ પરગણાનું ચાલુ જ છે. પરંતુ ઝાલાવાડ એનું મુખ્ય બિરુદ નામ છે અને ઝાલાવાડ પરગણાની અંદર 6 તાલુકાનો સમાવેશ થાય છે અને ઝાલાવાડ પરગણાના આજથી 1975માં હળવદમાં બંધારણો બંધાયેલા. ત્યાર પછી આ 50 વર્ષ પછી આ બંધારણો આજથી પાછા સમયના અનુસાર પ્રથમ બંધારણો કડક નિયમથી ચાલુ કરવામાં આવે છે અને ઝાલાવાડ પરગણાના આશરે 140 ગામ છે અને જેના 6 તાલુકામાં સમાવેશ થાય છે. તેની સંપૂર્ણ મને મારી પાસે માહિતીથી એટલે એક ખાલી તાલુકાના નામ નહીં બોલજો. માની લો પાટડી છે, પાટડીના કેટલા ગામો ઝાલાવાડ પરગણામાં આવે છે? પાટડી તાલુકાના 8 ગામ છે. વઢવાણ તાલુકા જે બોલવામાં આવે છે એમાં સુરેન્દ્રનગર શહેરના 22 પરા છે અને એના 9 ગામડા છે. ધાંગધ્રા તાલુકાના 36 ગામડા છે. હળવદ તાલુકા જે બોલવામાં આવે છે તેના 42 ગામડા છે અને સરા મુરી તાલુકાના સરા ગામના 12 ગામ બોલવામાં આવે છે. આ રીતે આખા પરગણાની અંદર જે મારિયા તાલુકો છે તેની અંદર 3-7 ગામનો સમાવેશ થાય છે. તો આ રીતે ઝાલાવાડ પરગણાના આશરે 10,000 ઘરોની સંખ્યા આ તર ઝાલાવાડ પરગણામાં વસવાટ કરે છે. તો આજથી આ સામાજિક સુધારણા બંધારણ મૂકવામાં આવ્યું છે. 10,000 પરિવારો છે, 10,000 ઘર છે, એને લાગુ થશે આજથી. અને ખાસ કરીને હવે આપણે એ પણ સમજવું છે કે કયા કયા બંધારણમાં નિયમો છે એ રાખવામાં આવ્યા છે, મતલબ કયા નિર્ણયો છે એ લેવામાં આવ્યા છે. એટલે પહેલાં તમારી ઓળખાણ આપી અને ખાસ કરીને આજે જે બંધારણ જાહેર કરવામાં આવ્યું છે એમાં કયા કયા નિયમો છે કે એનું આ કેટલી 10,000 ઘર છે એને આજથી નિયમો લાગુ પડશે સામાજિક. નમસ્કાર, હું મેવાડા સામતભાઈ તેજાભાઈ, શિક્ષક શ્રી વ્રજપત પ્રાથમિક શાળા. આજ રોજ તારીખ 18/1/2026ના રોજ આજે સમગ્ર ઝાલાવાડ પંથકના ભરવાડ સમાજ અહીંયા એકત્રિત થયો છે. ત્યારે અહીંયા નવતર પહેલ કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર અમે 25 મુદ્દાનું બંધારણ નિમેલ છે અને આજથી એ બંધારણ લાગુ કરવામાં આવે છે. અને આવો જ્યારે બોડો સમાજ ઉમટ્યો છે ત્યારે હું અમારા ભરવાડ સમાજના કોટા સુધીવાળા સમાજ માટે એટલું તો કહીશ કે મૂછો વાકડી અદા ફાકડી, મૂછો વાકડી અદા ફાકડી, કોઠા ઉજની ખાણ છે, ભલે બનાવ્યો ઠાકરે, એવો ભોળો મારો ભરવાડ છે, એવો ભોળો મારો ભરવાડ છે. દિલનો એ દાતાર છે, અરે દિલનો એ દાતાર છે, એના રોટલે બેઠો રામ છે, ભલે મારો ભેળો ભરવાડ, જેને બનાવ્યો ઠાકરે આજ છે. તો આવો જે સમાજ આજે ભેળો મેળો હોય અને આ માનવ મેળવણની અંદર અમે જે નિયમો નક્કી કર્યા છે એ નિયમો હું અહીંયા રજૂ કરું છું. તો સૌથી પહેલો જ નિયમ છે કે વિના શિક્ષણ નહીં ઉધાર. તો એ જે શિક્ષણ તરફ દરેક અમારો સમાજ છે એ પહેલ કરશે અને એની ભાવિ પેઢી છે એને ભણાવશે અને શિક્ષણમાં આગળ વધે એવી અમે અહીંથી નક્કી કર્યું છે. ત્યારબાદ બીજો એક નવો નિયમ આવ્યો છે જમાઈ કરવાનો. તો આ જમાઈ કરવાનો જે નિયમ છે એ પણ એના ઉપર પ્રતિબંધ મૂકીએ છીએ કે હવે પછી જમાઈ કરવાનો રિવાજ છે એ બંધ કરીએ છીએ. અને ત્યારબાદ સમાજમાં એક બીજો રિવાજ જે છે કે દીકરીને ચૂંદડી ઓઢાડવા માટે આખી બસ ભરીને જતા હોય છે. તો એ પણ હવે અમે ચૂંદડી ઓઢાડવાનું બંધ કરીએ છીએ. પણ ચૂંદડી ઓઢાડવાનો, ગોળદાણા ખાવાનો અને રૂપિયા નાટ્યનો જે પ્રસંગ છે એ પ્રસંગ માત્ર ને માત્ર એના લગ્ન વખતે અથવા તો એના સગા કુટુંબમાં કે એના નેડાની અંદર પ્રસંગ હોય તો સાથે લઈ અને એ કરી નાખે અને એમાં પણ મર્યાદિત માણસોની અંદર જાય અને એની અંદર
માત્ર ને માત્ર 3 જોડી કપડાં, 1 દાગીનો અને પગના છડા અથવા ઝાંઝરી આટલું અમે લઈ જવાનું રહેશે. ત્યારબાદ ખાસ મોટો જે અત્યારે ખર્ચો જે છે એ લગ્નની અંદર થાય છે. લગ્નમાં આજે દેખાદેખી વધી ગઈ છે, તો એ લગ્નમાં જે દેખાદેખી વધી છે, આજે પૈસાવાળો વર્ગ જે છે એ ખરેખર નહીં નવા નિયમ વધારતો જાય છે અને એના કારણે જે મધ્યમ વર્ગ છે એ પીછાય છે. બરોબર, નાના જોડે મોટો જાય, મરે નહીં તો માંદો થાય, એવી પરિસ્થિતિ આપણા સમાજમાં નિર્માણ થઈ છે અને ત્યારે આ સમાજને સુધારા કરવાની જરૂર પડી છે. તો લગ્નની અંદર લાઈવ ડીજે, કલાકાર, દાંડિયા રાસ, ફટાકડા ફોડવા, આ બધું છે એ સદંતર બંધ રાખવામાં આવે છે. સાથે ઢોલ શરણાઈ અથવા સાદું ડીજે રાખી શકશે. તેમજ આજે એક નવો ક્રેઝ આવ્યો છે, ગાડીઓની લાઈન કરીને એન્ટ્રી કરવામાં આવે છે, તો એ પણ સદંતર બંધ કરવા જઈ રહ્યા છીએ અમે. ત્યારબાદ મામેરાની અંદર આજે આપણે જોઈએ છીએ કે એકબીજાને ખેંચાણથી વધારે ખર્ચો કરીને સોનું આપવું પડતું હોય. આપણે જોઈએ કે સોનાના ભાવ આજે આસમાને પહોંચ્યા છે. તો એ સોનાની અંદર જે મામેરું લઈને જાય તો દીકરીનો ભાઈ જે છે એ 3 તોલા સોનું અને મામેરામાં વધારેમાં વધારે 51,000 રૂપિયા, એથી વધારે એને બાંધવાના નહીં. અને એ સાથે અમે એમાં એ પણ નક્કી કર્યું છે કે ભાઈ જે કોઈ એનો સમાજ જે છે એના મામેરિયા છે એ જાય તો મામેરાની અંદર માત્ર ને માત્ર એના એક જ ભાઈને વ્યવહાર કરો, બીજા કોઈને પહેરામણી બંધ છે. ત્યારબાદ જે દીકરી વેવાય પક્ષ, જે દીકરીના સાસરિયા પક્ષ છે એને માત્ર ને માત્ર એક શાલ જ ઉડાડવાની, બીજી બધી શાલોની પ્રથા પણ અમે અહીંયા બંધ કરેલ છે. ત્યાર પછી બીજો અમે નિયમ એવો નક્કી કર્યો છે. અને હા, ખાસ કહી દઉં કે મામેરું હવે પછી બેઠું જ ભરવાનું છે, જેથી કરીને પૈસા ઉડાડવાના જે છે ઢોલ ઉપર કે વરરાજા ઉપર, વરઘોડિયા ઉપર, એ બધી સ્વતંત્ર પ્રથા બંધ કરીએ છીએ. ત્યારબાદ શ્રીમંતના પ્રસંગની અંદર માત્ર ને માત્ર 1 તોલું સોનું અથવા 51,000 રૂપિયા અને માત્ર ને માત્ર 2 થી 3 જોડી કપડાં, આટલું જ લેવાનું, વધારે પડતું લેવાનું નથી થતું. અને લગ્ન લઈને જાય તો ત્યારે વધારેમાં વધારે 5 વ્યક્તિ અને ઓછા અને વધારેમાં વધારે 11 અને ઓછામાં ઓછી 5 વ્યક્તિ, માત્ર આટલા જ વ્યક્તિને જવાનું, વધારે જવું નહીં. અને લગ્ન લઈને જાય એ વખતે પણ વ્યવહાર માત્ર દીકરીનો સગો બોઈને 500 રૂપિયા જ કરવાનો, બાકીના કોઈને વ્યવહાર 500 થી નીચે, 500 થી ઉપરનો એક જ વ્યક્તિને ચાંદલા કરાવી શકશે, પણ વ્યવહાર માત્ર ને માત્ર એક જ ને કરવાનો છે. ત્યારબાદ આ ખાસ અહેમ અને મહત્વનો મુદ્દો છે કે આજે આપણા સમાજમાં જોવા મળે છે કે દીકરી દીકરો જે ભણતા હોય અને ત્યારે સામેવાળા પક્ષ છે ઉતાવળ કરીને અભ્યાસ અધૂરો મુકાવે છે, તો એ અભ્યાસ છે એ પૂર્ણ કરવા દેવાનો બંને સમજૂતીથી, ત્યાર પછી આગળ એમનો વ્યવહાર જે છે એ પતાવી દેવાનો. અને ખાસ એક આપણા સમાજમાં આવું પણ જોવા મળે છે, સામા સાથે સાસરું હોય ત્યારે એક દીકરી નાની હોય ને એક મોટી હોય, તો જે દીકરી 18 વર્ષની થઈ છે એને કામ કરી દેવાનું અને બાકી જે નાની દીકરી છે એ મોટી થશે એટલે કામ કરી દે ત્યારે એનો વાદ કરવાનો નહીં, એ પણ નિયમ અમે ટાંકેલો છે. અને કંકુ કન્યા દીકરી જે આપવાવાળો વર્ગ છે એ માત્ર ને માત્ર 100 તોલા સોનું લે છે, 6 એટલું જ, વધારે નહીં એમ. અને જ્યારે ભયુ ભાગ્યમાં દીકરી આપે તો ત્યારે એને 4.5 તોલા સોનું અને 4.5 લાખ રૂપિયા લેવાના છે. અને નસરી દીકરી કોઈ આપવાવાળો વર્ગ છે તો આપણે બધાયનું જોવું જોઈએ, કારણ કે બધો સમાજ આપણો છે એક સરખો નથી. તો કોઈને માનો કે 2-3 દીકરીઓ હોય તો એ વ્યક્તિ નાનો માણસ છે અને એની દીકરીનું કામ કાઢવું હોય તો એ નથી કાઢી શકતો. તો એના માટે પણ અમારા સમાજે વિચાર કર્યો છે કે ભાઈ એ 4 તોલા સોનું લઈ શકે, સામેવાળા પાસેથી 4 લાખ રૂપિયા લઈ શકે, જેથી કરીને દીકરીનું કામ છે એ આટોપી શકે. અને બોલાવવા જવા માટે પણ ભાણો કે ભાણી જે કંઈ હોય એને માત્ર ને માત્ર 5 જોડી લુગડા, 1 દાગીનો અને દીકરીના 1 જોડી કપડાં આટલું લઈ જવાનું છે, વધારે નથી લઈ જવાનું. અને લગ્ન લખતી વખતે સામેવાળા જે પક્ષ છે એને લગ્ન લખી લીધા પછી જ્યારે દીકરીનું આણું કરવાનું હોય અથવા લગ્ન કરવાનું ત્યારે જે નસરી દીકરી છે એની અંદર એવું થાય છે કે એનો વેવાય હોય છોકરાવાળા પક્ષને બોલાવવામાં આવે છે અને ત્યાર પછી એની પાસેથી મોંઘા કપડાં લેવડાવવામાં આવે છે, એમાં ખર્ચામાં ઉતરી જાય સમાજ. તો એ પણ અમારા સમાજે બંધો કર્યો કે ભાઈ માત્ર ને માત્ર 21,000 રૂપિયા આપી દેવાના, એને જેવા કપડાં લેવા હોય તેવા લઈ શકશે. પછી મરણ સમયે જ્યારે પણ સમાજની અંદર કોઈ પણ આવી અઘટિત ઘટના બને ત્યારે માત્ર ને માત્ર સમાજ 2 જ વખત જઈ શકશે, એક વખત પહેલા બપોરના દિવસે અને ત્યાર પછી જેની વિધિ હોય ત્યારે એ વચ્ચે કોઈએ જવાનું થતું નથી. અને આ સિવાય બીજા પણ ઘણા બધા નિયમ છે કે ભાઈ ગોયણી હોય તો ગોયણીની અંદર માત્ર ને માત્ર
51,000 વધારે નહીં, ઓછામાં ઓછા 11,000 ને વધારેમાં વધારે 51,000 રૂપિયા લેવાના. અને આ સાથે પરગણાની વાત છે તો પરગણાની વાત પણ કરી દઉં કે ભાઈ આપણા સમાજમાં ઘણીવાર અઘટિત ઘટના બનતી હોય છે કે આપણા પરગણાની દીકરી બીજા પરગણામાં જાય તો ખરેખર એ બીજા પરગણાવાળા છે એની પાસેથી આપણે 31 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ સાથે એક બીજો પ્રશ્ન તે પણ એડ કરી દઉં છું, આપણે નવા મુદ્દામાં એડ કરવાનો છે કે ભાઈ સામે ચાલીને કોઈ દીકરીનો બાપ છે એ દીકરીને દે છે તો એ દીકરીના બાપ પાસે વસૂલશો 31. પછી ઝાલાવાડ પરગણાની અંદર જ જે દીકરી જે છે એ કોઈ સવેલું બેસાડે તો એની પાસેથી આપણે 21 લાખ રૂપિયા લેવાના આવશે. ત્યારબાદ જે વ્યક્તિ આ સમાજના બંધારણમાંથી બાદ રહે, એની અંદર જોડાય નહીં અને તો એને નાચબાર તો મૂકવાનો, પણ એને જે સપોર્ટ આપવાવાળો હોય ને એનો પણ દંડ કરવાનો રહેશે 2,51,000 રૂપિયા, કે જેથી કરીને ટેકો ન કરે. નહીં તો શું થાય કે આખો બીજો એક વર્ગ ઊભો થશે. અને સાથે એક બીજો નિયમ એડ કરેલો છે કે છૂટાછેડાના નિયમો છે, તો સાથે સાથે એ પણ કહી દઉં કે છૂટાછેડાની અંદર સગાઈ થઈ હોય અને જો છૂટું કરવાનું કહે તો એના 5 લાખ રૂપિયા દંડ છે. ગોળ ખાધેલો હોય અને છૂટું કરવાનું કહે તો જે છૂટું કરવાવાળો વ્યક્તિ છે એના 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન થયેલો હોય અને છતાં છૂટું કરવાનું કહે તો એના પણ 11 લાખ રૂપિયા દંડ છે. અને લગ્ન બાદ કોઈ પણ સ્ત્રીને સંતાન છે અને પછી સામેવાળી વ્યક્તિ કહે છે કે મારે છૂટું કરવું છે, ત્યાં નથી મોકલ્યું, સામા સાટે છે, તો એ વ્યક્તિ પાસેથી 21 લાખ રૂપિયા દંડ વસૂલ કરવાનો રહેશે. અને આ નિયમની અંદર ખાસ આપણે એ જોઈ લઈએ કે માનો કે કોઈ દીકરો છે કે જે અવળી લતે છે, દારૂ કે જુગાર આવી કોઈ બદલત હોય ને એના કારણે દીકરીને હેરાન કરતો હોય, ત્યારે એ વખતે દીકરીનો બાપ ના પાડે કે મારી દીકરીને છૂટું કરતો આમાં દંડ વસૂલવાનો નહીં આવે, પણ ત્યારે આપણું જે નાત જે છે એ નાત સમાજ જે બંધારણ નક્કી કરે એ પ્રમાણે નિર્ણય લેવાનો રહેશે. અને આ જે રકમ જે બધી છે એ તમામે તમામ રકમ આપણું શૈક્ષણિક સંકુલ છે એની અંદર દાન રૂપે આપી દેવાની, જેથી કરીને આપણો કોઈ પણ વિષયમાં દંડ કર્યો હોય ને રકમ આવી હોય તે શિક્ષણ ક્ષેત્રે વાપરવા કોઈને એક વ્યક્તિને નહીં દેવાની. હા, એક વ્યક્તિને નહીં દેવાની. અને બીજી એવી વાત છે કે પ્રી વેડિંગ ખરેખર સોશિયલ મીડિયામાં અત્યારે આ બહુ વાયરલ છે. એની અંદર પ્રી વેડિંગ હોય, કંકોત્રીનું લખાણ હોય, પછી માંડવો ઠારવા જાઓ, આ બધા જ નિયમો છે અમે સદંતર બંધ કરેલ છે. એ નિયમો જે ચાલુ કરશે તો એને આ બધા જ નિયમો અને આ દંડ છે લાગુ પડશે. અને સાથે આપણે એ પણ કહી દઈએ કે જે ફુલાર કરે છે, લગ્ન થઈ જાય પછી બીજી વાર લગ્ન છે, એના માટે પણ જે નિયમ છે આ સદંતર આપણે જે નિયમ નક્કી કર્યા છે એ જ એમાં લાગુ પડશે. અને જ્યારે પણ કોઈ પણ સમાજનો પ્રશ્ન ઉપસ્થિત થાય સમાજની અંદર, ત્યારે એ જે પ્રશ્ન છે એ પ્રશ્નનું આપણે કોર્ટ મેટર નહીં થતા સમાજથી જેનું સોલ્યુશન આવે એવું આપણે કરશું, એવી આપણી પણ નક્કી કરેલ છે. અને પરગણાની જે દીકરીઓ જે છે એ બહારના પરગણામાં દે તો એની અંદર આપણે એ દીકરી દે તો એને પરગણામાં બહારના પરગણામાં તેનો વ્યવહાર લેવાનો રહેતો નથી. અને દેરવટાનું જે છે આપણા સમાજની અંદર ઘણી બધી દીકરીઓ નાની ઉંમરે વિધવા બને તો જે દેરવટું છે એ વારવટું થાય તો એ દીકરીની સંમતિથી પછી જ આગળ વધવાનું. અને એ સમયે જો સામા સાટે હોય તો સામેવાળા બંને પક્ષે વિચારી અને બીજી દીકરી જે છે એનું વૈવાહિક રહે એવું રાખવાનું. અહીંયા આવા જે નિયમ છે એ અમે નક્કી કરેલ છે. અને આ નિયમ જે અમલ અમે કરીશું આજથી જ તારીખ 18/1/2026થી લાગુ પડશે. હવે પછી કોઈ પણ વ્યક્તિ ઝાલાવાડ પંથકનો કોઈ પણ વ્યક્તિ આ નિયમનો અમલ નહીં કરે એટલે એને સમાજમાંથી બાદ કરવામાં આવશે અને સાથે દંડની રકમ પણ એની પાસેથી લેવામાં આવશે. અને સાથે એ પણ હું એડ કરી લઉં કે આપણા સમાજના જે વડીલો છે એ દરેક નેહડામાંથી 2-5 નક્કી થશે અને એ જે છે એમના નેહડામાં બધાને સાથે મળે, મસોબાના સાનિધ્યમાં મળે અને તેમને સમ ખવડાવે, મૂળ એમને સાથે ભેગા મળીને ચર્ચા કરીને પછી એ છે અહીંયા ઇન્વોલ્વ થાય, જેથી કરીને એને જે નક્કી કર્યું છે એ આપણું બંધારણ તૂટે નહીં. અને આપણે દ્વારકાધીશને એવી પ્રાર્થના કરીએ કે આપણે જે બંધારણ કર્યું છે એ યુગો યુગો તક ચાલે અને મારો ભારત ભરની અંદર ભરવાડ સમાજ છે એ વિહરતો રહે એવી આશા સાથે મારી વાણીને વિરામ આપું છું. દ્વારકાધીશની જય. તેની સાથે એક બીજી મહત્વની વાત એ પણ એક છે કે કલાકાર મોટા ભાગે શું થાય પહેલા તમારી ઓળખાણ આપજો પછી વાત વાંધો નહીં.
કેમેરો ચાલુ ઘણા ટાઈમથી તમામ સમાજના આગેવાનો અને વડીલો કરતા આવ્યા હતા. પણ આમાં કેવું છે કે જેની પાસે પૈસો છે, મારી દીકરા મારે એક જ વાર લગ્ન કરવાના છે, ક્યાં ઘડીએ એટલે હું એ ટાઈપો કરવામાં 10-15 લાખના દેણામાં હું વ્યાજ કરું અને દેકારા કરવા. આજ હું આખા અમારા ઝાલાવાડ પરગણાના તમામ આગેવાનો તથા વડીલોનો આભાર માનું છું કે આ પ્રથાને સદંતર બંધ કરી, જેથી કરીને અમારા યુવાનોમાં અને તમામ જાગૃત અમારા સમાજમાં એક આનંદની લાગણી છે કે હવે પછી આવી દેખાદેખી પણ આના માટે બંધ થઈ જશે. કારણ કે મેં જોયેલું છે તારીખ ખાલી હોય છતાં એવું કહેતા કે નહીં જોઈ લઈને તારીખ ખાલી નથી, પછી વળી પાછા આપણે કંઈક ભલે 1.5 લેતા હોય એકને 70 આપશું પણ આવો ને તમે તો તારીખ ખાલી હોય તો ક્યાંથી ઓલાનું એમને લીધેલી જ હોય તો ક્યાંથી આવવાના, પણ થોડાક વધારે હોય એટલે વળી પાછા આવવાના. એટલે આ પણ એક હતું એટલે ખોટા આમ 2.5 લાખ 5 લાખ રૂપિયા કલાકારો પાછળ જ્યારે કોઈ પણ કલાકાર ઉઠતો હોય ત્યારે એની માત્ર ને માત્ર 25 થી 30 હજાર રૂપિયા ફી હોય. કલાકાર લાઈનમાં જ હતો અને જેવો થોડો ક્રેઝ થાય ને એટલે એને ભાવ વધારે દે અને પછી આપણે એક મોહ થઈ જાય કે દાખલા તરીકે મારે સુખાભાઈને જ બોલાવવા. સુખાભાઈને ખબર છે કે અહીંયા મારી જરૂરત છે એટલે સુખાભાઈ લાટ કરવાના છે. 2 જગ્યાએ ના પાડી છે પણ નહીં મેળ આવે અને પછી તમે મને થોડીક 25-50 વધો ને એટલે હું તમારે અહીંયા હા પાડી દઉં. બરોબર, આવું બધું જગ્યાએ થતું હતું અને આ રીતના આપણા સમાજના નાણાંનો વેડફાટ થતો હતો જે સદંતર આજથી બંધ થયો. એ બાબતે અમે આગેવાનોનો ખૂબ આભાર માની છીએ. તમારી ઓળખાણ આપવાની વાત કરી પ્રોફેસર જીવનભાઈ ડાંગર ધાંગધ્રા અને શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા નક્કી કરવામાં આવ્યું ને તો શિક્ષણ હશે ને શિક્ષણ પર ધ્યાન આપવામાં આવશે. શિક્ષણ હશે તો આવતા દિવસોમાં કારણ કે 1975 બનાવવામાં આવ્યું અને ફરી પાછું વિસરી ગયું તો આ 50 વર્ષ પાછું બનાવવામાં આવ્યું. કમી હતી શિક્ષણની. જો શિક્ષણ હશે તો આ બંધારણ સામાજિક બંધારણો બાંધવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક જ એ બધી ચીજ આવવાની. આમ જોવા જઈએ તો આ તમામ જે કુરિવાજો છે એનો રામબાણ ઇલાજ એ શિક્ષણ જ છે. શિક્ષણ હશે તો આપોઆપ સમાજની અંદરથી એ કુરિવાજો નાબૂદ થશે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે 1975માં બંધારણ કરેલું છે હળવદમાં, બરાબર, અને એનો અમલ એ હતો પણ એ શિક્ષણના અભાવે એનો અમલ પાછો જે રહ્યો ને ક્યાંક ન થયો. એટલા માટે થઈને આ બાળ સગાઈ હોય, બાળ લગ્ન હોય કે પછી કન્યા વિગ્રહ હોય, આવા તો અનેક પ્રકારના ભરવાડ સમાજની અંદર જે કુરિવાજો જોવા મળી રહ્યા છે એના માટે થઈ અને આજે ઝાલાવાડ પરગણાના આ નાચગંગાએ ભેગા થઈ અને સમાજે શિક્ષણ ઉપર સૌથી વધારે ભાર મૂકવાનું નક્કી કર્યું છે. કારણ કે શિક્ષણ એ ત્રીજી આંખ છે. શિક્ષણ આવશે એટલે ઓટોમેટિક બાળ સગાઈ બાળ લગ્ન અટકી જશે. બાળ સગાઈ બાળ લગ્ન નહીં થાય એટલે છૂટાછેડા થવાનો જે પ્રશ્ન આવ્યો છે એ આપોઆપ અટકી જશે. કારણ બને છે એવું કે બંને પક્ષમાંથી જ્યારે દીકરો ને દીકરી અભ્યાસ કરતા હોય ત્યારે એક ભણવામાં પાછા રહી જાય એટલે બીજા તરફથી જે છે છૂટાછેડાની દરખાસ્ત આવતી જ હોય છે. આવા બધા કુરિવાજો આગળ ન વધે એટલા માટે આપણે શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. અને મને કહેતા આનંદ થાય છે કે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આજે જિલ્લા મથક ઉપર ગોપાલક શૈક્ષણિક સંકુલ આપણું છે જ, એનો વધુમાં વધુ લાભ લે એવી પણ અહીંથી આયોજકો તરફથી નાચગંગા તરફથી અપીલ કરવામાં આવેલ છે. આ સામાજિક બંધારણ છે મિત્રો એ આજથી જાહેર કરવામાં આવ્યું છે એટલે એને લાગુ પણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ સામાજિક આ બંધારણ છે એ એક વ્યક્તિ સુધી પહોંચાડવું પડે એ પણ મહત્વની વાત છે. કારણ કે જે વ્યક્તિઓ આવ્યા છે એને ખબર છે, જે વ્યક્તિઓ મોબાઈલ વાપરે છે એને ખબર છે કયા કયા નિયમો સામેલ કરવામાં આવ્યા છે, શું શું પાલન કરવાનું છે સમાજનું એ. તો એની માટે થઈ અને જાગૃતતા લાવવા માટે થઈને પણ કાર્યક્રમો જે છે એ કરવા પડશે. તેની સાથે એક વ્યક્તિ સુધી આ મેસેજ પહોંચાડવો પડશે કે ઝાલાવાડ ભરવાડ સમાજનું આ સામાજિક બંધારણ છે અને આ બંધારણમાં આપણે પણ આવી છીએ તો એનું પાલન કરવું પડશે. એની માટેનું શું આગળ એટલે મતલબ હવે શું આયોજન છે? કારણ કે એક વ્યક્તિ સુધી આ માહિતી પણ પહોંચાડવી પડશે.
આજના યુગમાં માહિતી તો મોબાઈલના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી તરત મળી જાય છે, પરંતુ અમે એક નક્કી કર્યું છે દરેક તાલુકા વાઇઝ એક કમિટી બનાવવામાં આવશે. દરેક તાલુકાની 5-5 વ્યક્તિની કમિટી હશે. એના પછી દરેક નેહડા વાઇઝ એટલે કે ગામ વાઇઝ એમાંથી પણ 5-5 કમિટી બનાવવામાં આવશે. અને આવનારા દિવસોમાં બંધારણ તો કરી નાખ્યું, પરંતુ બંધારણ આપણું જળવાઈ રહે. જેમ સાહેબે વાત કરી કે 75માં બંધારણ તો બન્યું હતું, પણ ક્યાંક ને ક્યાંક ત્યારે આટલો સોશિયલ મીડિયાનું કે શિક્ષણનું પ્રમાણ નહોતું કે એટલો પ્રચાર પ્રસાર નહોતા કરી શક્યા. એના કારણથી ઘણી વખત એવું બને કે છેવાડાના વ્યક્તિ સુધી બંધારણ કદાચ પહોંચ્યું જ ના હોય. અને અત્યારે જે આ સોશિયલ મીડિયાના યુગમાં મેં અલગ અલગ જગ્યાએ છે, ગામડાની અંદર અને નેહડાઓની અંદર આવનારા દિવસોમાં દરેકને અમે અપીલ કરવી છે, સમાજના દરેક આગેવાનો અને દરેક ગામના નેહડામાં અમે અપીલ કરવી છે કે દરેક ગામનો નેહડો આજથી જ તે આજે કાલે પરમ દિવસ જેમ જેમ તમને અનુકૂળતા હોય, આપણે જે કંઈક મંદિર ઠાકરનું મંદિર હોય કે મસોમાનું મંદિર હોય એ જગ્યાએ બેસીને પોતપોતાના ગામનો કે આ જે ઝાલાવાડ પરંગણાનું બંધારણ બનાવ્યું છે તો એમાં અમે સંપૂર્ણ અમારી સહમતિ છે અને અમે પ્રતિજ્ઞા લઈ છીએ કે આ બંધારણ જે આગળ પાડવું અને જાળવવું એ આપણી સૌની જવાબદારી છે. એના માટે અલગ અલગ જે નેહડાઓની અંદર અને તાલુકા ગામ દીઠ એક પ્રયાસ કરવામાં આવશે અને મિટિંગો જે કહેવાય દરેક નેહડા વાઇઝ એ મિટિંગ કરવામાં આવશે અને અલગ અલગ ગામ વાઇઝ કમિટીઓ બનાવવામાં આવશે. એ કમિટી દ્વારા આ બંધારણનું આજથી જ ચુસ્તપણે અમલ કરવામાં આવશે. ઓકે, તેની સાથે એક મહત્વની વાત એ પણ એક છે મિત્રો કે આ બંધારણ જે જાહેર કરવામાં આવ્યું છે, ખાસ કરીને મહિલાઓ સુધી આની માહિતી પહોંચાડવી પણ જરૂરી છે. કારણ કે આમાં શું થાય, મોટા ભાગના જે પ્રસંગો એક લેવામાં આવ્યા એટલે મહિલાઓ માહિતી પહોંચાડવી પણ જરૂરી છે. એટલે એનું શું આયોજન કર્યું છે? કારણ કે આ બંધારણ નક્કી કરવામાં આવ્યું પુરુષ કરતાં મહિલાઓને વધારે જરૂર છે. અને કે એને એવું થાય કે હમણાં જ ઓલામને આ કર્યું તો આપણે પણ એ કરવાનું, ઓલામને હમણાં આ કર્યું તો આપણે થોડીક શું વાંધો. તો મહિલાઓ સુધી પણ આ માહિતી મહિલાઓમાં પણ જાગૃતતા લાવવા માટે પણ જરૂરી છે. એની માટે શું કરશે? આજે જે આપણે આજે ઝાલાવાડ પરંગણા મળી અને જે બંધારણ કર્યું છે વાંધો રિવાજ મોટા ભાગના મહિલાથીને જ બગાડ થાય છે. તો મહિલાઓને કેમ જાગૃત થાય અને મહિલા સુધી આપણે એમને કેમ સમજાવવા, એમને ઘેર પડે કે ભાઈ દીકરીને હા ચાલુ રાખો તમે. મહિલાઓને આપણે ગામો ગામ જઈ તાલુકા દીઠ જે તાલુકાના જે હશે તે તાલુકામાં ફરશે, મહિલા સુધી આ મેસેજ પહોંચાડવો. મહિલામાં કેમ જલ્દી જાગૃતિ આવશે તો આ સમાજનો ચોક્કસ વિકાસ થશે. અને એવું લાગશે તો આપણે મહિલા પણ કમિટી બનાવશું, શિક્ષિત મહિલાઓ એની કમિટી બનાવશું. અને આ બંધારણને કેમ આપણે વધારે વેગ મળે અને કેમ અને જળવી જાય એના માટે આપણે અને ખાસ તો એને મહિલાઓને જ સમજાવવાની જરૂર છે. કારણ કે કુરિવાજ જે છે એ તો બધા એને મહિલા દ્વારા જ થાય છે. અને હવે પછી આપણે જાગૃતિ લાવવાની કે મહિલાઓને સમજાવવાના આ તેની વિશે. તેની સાથે એક બીજી મહત્વની વાત એક કરી, બંધારણ સામાજિક બંધારણ 1975માં પણ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે કદાચ તમારી પણ એમાં હાજરી હશે. એ સમયે હમણાં વાત થઈ ને શિક્ષણનો એનો અભાવ એટલે એ બધું લાંબો સમય ન ચાલી શક્યું. ને 50 વર્ષ પછી વરી પાછું જે છે એ જ રસ્તો અપનાવવો પડ્યો. તો હવે આ બંધારણ જે વ્યક્તિ નથી માનવાના, માની લીધું કે આટલા 10,000 ઘર હેતીમાં 2 ઘર એવા નીકળે ભાઈ એ ભલે નક્કી કરવી પણ અમારે એમાં નથી રહેવું, તો એની માટે સામાજિક ગૃહે કંઈક કડક નિયમો નક્કી કર્યા છે ને? ભાઈ લેવાડા ઓનલી મારું ગામ છે. જે આપણા કાયદાનો ભંગ કરશે, સમાજમાં કાયદો જે ઘડ્યો છે તે કાયદાનો ભંગ કરશે એને 2,51,000 રૂપિયા એનો દંડ કરશે. અને બીજું સમાજ મરજી જેવો ગુનો કરશે એવી સજા થાય છે. એટલે સામાજિક ગૃહ ગુનો કરશે તો સામાજિક રીતે હાલ્યા જતો કંઈ વાંધો જ નથી. અને તમને એવું નથી લાગતું આ 3 મિટિંગો થઈ, 3 મિટિંગમાં ફાઇનલ થઈ ગયું તો કે ભાઈ ખરેખર બધા વ્યક્તિઓ પીડિત તો છે જ કે ના આવો કંઈક નિયમ તો હોવા જોઈએ અને તો જ આટલા ટૂંકા ગાળામાં આટલા બધા નિયમો આવું બંધારણ જે છે એ શક્ય બને? એ તો ચોક્કસ છે. ઠાકરની દયા થઈ ગઈ છે. એટલે કે આ મહિલા બંધામાં તો માણસો છે ને હેરાન પપ્પા 5-5 થી 2 હતા, પણ આમાં છે ને નાની ખેલમાં બહુ જાગૃતતા સારી જ છે. તો એનો મતલબ તમારા કરતા યુવાનો જે છે એ બધા એને રસ વધારે? હા, એમને રસ વધારે છે. જે જાગૃત છે અમારા કરતા વાય રહ્યું ને એ અમારા કરતા જાગૃત છે અને અમારા કરતા સમજણે છે.
જો આ સ્વીકારે ને એ જ મહત્વની વાત છે. તેની સાથે કોણ હે બરોબર હાલો કરો મચ્છરુભાઈ હાલો બીજા વિડીયો લઈ લઈશું. હાલો ભાઈ મિત્રો સામાજિક બંધારણ તો નક્કી કરવામાં આવ્યું છે. ઘણા બધા પરિવારો એવા પણ હોય કે એ સામાન્ય વર્ગના હોય તો એને હમણાં વાત થઈ ને કે પૈસાની ના કન્યા વિક્રય ને આવા બધા જે નિયમો છે એ બંધ કરવામાં આવ્યા છે. તો પછી સમૂહ લગ્ન પણ મહત્વનું છે. આટલા બધા નિયમોને કરવામાં આવ્યા છે તો જો સમૂહ લગ્નને થાય તો આ બંધારણ જે છે એનું 100% અમલ થઈ શકે. તો એના વિશે પણ થોડીક આપણે વાત કરીએ. સમૂહ લગ્ન જે છે ને મહત્વનું છે. સમૂહ લગ્નનું આયોજન થાય તો પછી આ બંધો જે છે એ હમણાં આગામી દિવસોમાં પણ ચાલુ રહે. આ બંધારણ છે એનું લોકો પાલન પણ કરવાના, કારણ કે જે એવા પરિવારો છે તો કોઈ એવું બાનું પણ નથી કાઢી શકવાના કે ભાઈ તમે આ કર્યું છે તો પછી અમારે તો તોડવું જ પડે ને, આટલા ખર્ચા ને આ બધું થાય. તો સમૂહ લગ્ન મહત્વ છે. તો એનું શું કંઈ આયોજન છે કે જિલ્લા લેવલે તાલુકા લેવલે સમૂહ લગ્નના આયોજન થાય? કારણ કે સુરેન્દ્રનગરમાં તો થાય જ છે સમૂહ લગ્ન. હાલ અમે ઝાલાવાડ પરાગણામાં નવા સુધારા લાવી રહ્યા છે. એમાં પણ આ એક મુદ્દો અમે ગોઠવ્યો છે કે સમૂહ લગ્નની અંદર બની શકે એટલું કે સમૂહ લગ્નમાં જોડાવું અને સમૂહ લગ્નથી આપણા ખર્ચા ઘટશે. અત્યારનો સમય એવો છે કે ખર્ચા વધી ગયા, તો હાલ એ ઘટાડવા માટે થઈને સમૂહ લગ્નમાં સામેલ થવું જરૂરી છે. સુરેન્દ્રનગરમાં સમૂહ લગ્ન થાય એટલે ઝાલાવાડ પરગણાના 10,000 ઘરનું કીધું. 10,000 ઘરમાંથી કોઈ પણ દીકરીને ત્યાં ઝાલાવાડ પરગણું આખું આવી જાય. હા, એમના માટે અમે વિચારણા ચાલી રહી છે. એ કમિટી આખી અલગ નિમીશું કે સમૂહ લગ્નની સમિતિ આખી, અને એના ઉપરથી આખો પ્રોગ્રામ ગોઠવશું. અને એમાં દરેક તાલુકા વાઇઝ, ગામડા વાઇઝ, શહેરમાં, પરા વિસ્તારમાં કમિટી બનાવશું અને એમાંથી પછી નિર્ણય લેશું. અને બને એટલું સમાજને ખર્ચ નીચો થાય એવું અમે અમારા આગામી દિવસોમાં ઝાલાવાડ પરગણા ભરવાડ સમાજના સમૂહ લગ્નનું પણ આયોજન વિચારી રહ્યા. હા, 100% અમે આ રસ્તા ઉપર હાલ્યા છીએ. હાલો હવે બીજો કોઈ જામણ લે આની એકદમ પરફેક્ટ આની લઈ લે પરફેક્ટ પ્રમુખ છે અને ખૂબ ખૂબ આભારી માણસ. આનો મુદ્દો એ આવશે આમાં સહમત છે. આમાં સહમત છે. બરોબર ને તો પછી આમનું સીધું લઈ લઈએ આપણે. કામથી શરૂઆત કરો. ખાલી બાઈક જ લેવાય. આમ રો મારા હું કહું એટલે બોલજો. માઇન્ડ રહી ગયો તો. એક જ મિનિટ. મારું નામ જામાભાઈ પોપટભાઈ ગરિયા, જય ગોપાલ યુવા ગ્રુપ પ્રમુખ, સુરેન્દ્રનગર. જે આજે ઝાલાવાડ પરગણામાં જે ડિસિઝન લીધું છે સમાજના આગેવાનોએ, એમાં અમે 140 ગામડા નેહડા બધા અમે સહમત છીએ અને ખૂબ આવકારી છીએ. આ એક સમાજની અંદર એટલો સરસ મેસેજ થાય કે આમાંથી આપણામાંથી કેટલાય સમાજ પ્રેરણા લે એવું કામ કર્યું છે. એટલે આ સમાજ માટે જે આગેવાનોએ પહેલ પકડી છે એને ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું. અને ખાસ કરીને જે નિર્ણય બધા લીધા ને એમાં એક કોઈને તકલીફ પડે એવા નિર્ણય નથી, પણ આની હારે બધા જોડાયેલા રહે એવી મારી અંતરથી અને દ્વારકાધીશને પ્રાર્થના કરું. આમાંથી કોઈ ચટકર નહીં, બધા જોડીને રહેજો. અને બીજા નંબરમાં જે એક શિક્ષણની પહેલ કરી છે એમાં હું 15-20 વર્ષથી જોડાયેલો છું. હું પોતે જય ગોપાલ યુવા ગ્રુપના પ્રમુખ છું અને અમે અત્યારે જય ગોપાલ યુવા ગ્રુપના નેજા હેઠે અમે 7 કરોડ રૂપિયાનું સંકુલ બનાવ્યું છે. એમાં સમાજનો મોટો સિંહ ફાળો છે. અને આજે આ નાથગંગાએ પણ એવો નિર્ણય કર્યો કે આનો જે કંઈ દંડ વસૂલવામાં ક્યાંય કોઈ નિયમને વિરુદ્ધમાં જશે અને એનો નિયમનું પાલન નહીં કરે, એનો નિયમ ભંગ કરશે
તો એ જે કઈ રકમ આવશે એ આ સમાજના દીકરાઓ જે ભણી રહ્યા છે ને એની ઉપયોગ કરવામાં આવશે. અને સંકુલની અંદર અમારે નાના ભાઈ મોટા ભાઈ કોઈ છે નહીં, ઓનલી ભરવાડ જ શબ્દ વાપરી છે. હું અત્યારે દર રવિવારે વીકલી અમે આટો મારી છીએ અને અમારી ટીમે હોય છે, પણ અમે હજી આજની તારીખમાં અહીંયા 204 છોકરા ભણે છે. કયો નાના ભાઈ છે કયો મોટા ભાઈ છે એ શબ્દ હજી મને ખબર નથી કે ભરવાડના છોકરા છે, એ જ મને ખબર છે. કયો સમાજનો કયો કેટલા છોકરા એ મને નથી ખબર. અને આજે પોલીસ ટ્રેનિંગ ચાલુ કરી હતી, તેમાં 54 છોકરા ભરવાડના હોસ્ટેલમાંથી પાસ થઈને ગયા છે. ગયા વર્ષે એક છોકરો આપણો હોસ્ટેલનો ભણતો હતો, એ પોસ્ટમાં પણ અત્યારે હાલ લાગી ગયો છે. અને આ જ રીતે સમાજને જે કંઈ સહકાર આપતા રહેજો તો આપણું હોસ્ટેલ આ એક જિલ્લામાં ખુલવે, કાલે તાલુકામાં ખુલે, આવો ને આવો બધાનો સાથ સહકાર રહે. અને આજે ડિસિઝન લીધું એ ખૂબ સારું લીધું છે અને અમે આવકારી છીએ. અમારી આખી ટીમ જય ગોપાલ યુવા ગ્રુપની અને આપણા સુરેન્દ્રનગર જિલ્લાના બધા ભરવાડને આ વસ્તુ જે કરી સારી છે, બધાને ગમે એવું કામ કર્યું છે સમાજ. દ્વારકાધીશ કી જય. ચલો હાલો બામ ભરત કરા ઓળખી જાય હા ભરતભાઈ શું કે શું લેવાનું બાકી બોલો માઇક ઘડીક બંધ કરી દેજો, બંધ કરજો નીચે લગાવી સ્ટીક રાખો. હું કહું એટલે કાળુભાઈ બોલ બોલો કાળુભાઈ. મારું નામ કાળુભાઈ મોતીભાઈ મામુરા છે અને હું જોરાનગર મુકામે નદી કાંઠે રહું છું. મારી સાથે અમારા જ નેસડામાં ડાયાભાઈ બાચાભાઈ બોલતર છે. તે બંનેના દીકરાના લગ્ન 4/2 રોજ છે, જેનું બંનેને આશરે 1 લાખ રૂપિયાના બાના જતા કરી નાતના બંધારણનો આજથી જ અમલ બાના એટલે હા એ ચોક્કસ સાચી વાત છે આપની. અત્યારે કલાકારનું બાનું, હોળીનું બાનું, ડીજેનું બાનું અને ના ચાંદમાં ડીજે લઈ જવાનું હતું. એના કુલ 4 બાના જતા કરેલ છે. એનો ખર્ચો મારે પોતાને ₹1 લાખ થયેલ છે. બાના જતા થશે જ અને કરવા મને મંજૂર છે. નાતના બંધારણ તમે કીધું તો ₹1 લાખ બાનું બધાને જુદું જુદું આપ્યું, ₹1 લાખ બાનું જાતું બાનું જાતું ન કર્યું હોત તો એ કેટલામાં પડે કાર્યક્રમ? હા એ બહુ અગત્યનો મુદ્દો છે આપનો કે બાનું જાતું ખરેખર ન કર્યું હોત ને તો એ ₹3.5 લાખ ખર્ચો. એના માટે હું એવું વિચારું છું કે નાતે આજે નમસ્કાર, જય દ્વારકાધીશ, રામદેવ પીર મહારાજ કી જય. ફરીથી જય ઠાકર, જય ગ્વાલીનાથ, રામદેવ પીર મહારાજની જય, મચ્છો માત કી જય. આજ રોજ તારીખ 18/1/2026 રોજ સુરેન્દ્રનગર મુકામે સમગ્ર ઝાલાવાડ પંથકના ભરવાડ સમાજનું મિટિંગનું આયોજન થયેલ અને એ સમાજની અંદર સરસ મજાના 25 મુદ્દા જે છે અમે નવું બંધારણ કરવા જઈ રહ્યા છીએ અને આ બંધારણ આજથી અમલ કરવાનો છે. તો અહીંથી આ જે મુદ્દા છે એ હું ઉચ્ચારું છું કે સૌથી પહેલાં તો મારો કોઠાહુજવાળો એવો ભરવાડ સમાજ મળ્યો છે ત્યારે હું કહીશ કે મૂછો વાંકડી અદા ફાકડી, મૂછો વાંકડી અદા ફાકડી. અને એવો જે સમાજ છે, મૂછો વાંકડી અદા ફાકડી કોઠાહુજની ખાણ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે, એવો ભલો મારો ભરવાડ છે. દિલનો એ દાતાર છે, એના રોટલે બેઠો રામ છે, ભલે બનાવ્યો ઠાકરે એવો ભલો મારો ભરવાડ છે. હવે આવો ભરવાડ સમાજ જ્યારે આજે ઉપસ્થિત છે ત્યારે
સૌપ્રથમ અમે પહેલો મુદ્દો લીધો છે, આજે સમાજમાં પરિવર્તનની જરૂર છે ત્યારે સૌપ્રથમ શિક્ષણનો મુદ્દો અમે લીધો છે. શિક્ષણ જે છે તો જ આપણો ઉદ્ધાર છે, વિના શિક્ષણ નહીં ઉદ્ધાર. એ નિમિત્તે અમારા સમાજના ઝાલાવાડ પંથકની અંદર એવો અમે નિયમ નક્કી કર્યો છે કે હવે પછી ફરજિયાત દરેક માતા પિતા છે એ તેમના સંતાનોને ભણાવશે. ત્યારબાદ બીજો એક આપણા સમાજનો રિવાજ હતો કે ભાઈ જમાઈ કરવા જવાની પ્રથા, તો એ પણ અમે સદંતર બંધ કરી છે. ત્યાર પછી દીકરીને જે ચૂંદડી ઓઢાડવાની પ્રથા છે એ બંધ કરી છે. અને રૂપિયો નાળિયેર તથા ગોળધાણા ખવડાવવાની જે પ્રશ્નો છે એ પ્રસંગ છે એ જ્યારે દીકરીના લગ્ન લખવામાં આવે ત્યારે અથવા તો તેના ઘરે કોઈ પણ પ્રસંગ આવતો હોય તો એ સમયે એ પ્રસંગ પૂરો પાડી દેવાનો અને એ સમયે પણ મર્યાદિત માણસોમાં જ એ પ્રસંગમાં જવાનું રહેશે. અને સાથે દીકરી માટે 3 જોડ કપડાં, 1 દાગીનો અને પગમાં પહેરવા માટેના પાતળા સડા અથવા ઝાંઝરી, આ જ વસ્તુ લઈ જવાની રહેશે. ત્યારબાદ લગ્નમાં જે લાઈવ ડીજે રાખવામાં આવે છે, જે કલાકારને બોલાવીને મોટો મોટો રૂપિયાનો ધુમાડો કરવામાં આવે છે, એ બધું બંધ કરવામાં આવે છે, એ સદંતર બંધ રહેશે. તેમજ દાંડિયા રાસની અંદર સાદું ડીજે અથવા તો જેને કહેવાય ને કે વાજાવાળા છે અથવા ઢોલ શરણાઈ આટલું રાખી શકાય છે, બાકી બીજું નહીં રાખીએ. અને ફટાકડા સદંતર બંધ છે. અને ત્યાર પછી આપણા સમાજમાં આજે બીજી એક પણ બધી આવી રહી છે કે ભાઈ લાંબી લાંબી ગાડીની લાઈન કરી અને એન્ટ્રી કરવામાં આવે છે, તો આ પણ અહીંયા સદંતરે બંધ કરવામાં આવ્યું છે, એ પણ રાખવામાં નહીં આવે. અને દીકરીનું મામેરાનો પ્રસંગ હોય ત્યારે આજે સોનાના આટલા ભાવ થઈ ગયા હોય તો માત્ર ને માત્ર 3 તોલા સોનું, વધારેમાં વધારે, એથી ઓછું લેશે તો ચાલશે. અને વધુમાં વધુ 51,000 રૂપિયા, એથી ઓછા એના ભાઈની સગવડ હશે તો બાંધી શકશે બેડે તો ચાલશે. અને મામેરાની અંદર મામેરું જે છે એ બેઠું જ ભરવાનું છે. અને આ જે લગ્ન પ્રસંગ, મામેરાનો પ્રસંગ હોય ત્યારે ઢોલવાળા ઉપર જે આપણે પૈસાની ઘોળ કરીએ છીએ, પૈસા ઉડાડીએ છીએ, એ સદંતર બંધ છે. એ પૈસા ઉડાડવાની પ્રથા બંધ કરીએ છીએ, એ હવેથી નથી રાખવાની. અને મામેરાની અંદર કોઈ પણ દીકરીનું મામેરું હોય તો તેના સગા ભાઈને એકને જ માત્ર ને માત્ર 500 રૂપિયાનો જ વ્યવહાર કરવાનો છે, વધારે પૈસા નથી લેવાના. અને સામે મામેરા પક્ષવાળા જે હોય એના જે વ્યવહારિકાને બધાને જે સાલું લઈ જાય છે એ પ્રથા પણ બંધ છે. માત્ર ને માત્ર એક જ સાલ અને એનો સગો સાસરો હોય એને ઓઢાડવાની રહેશે. ત્યારબાદ શ્રીમતના પ્રસંગમાં 1 તોલું સોનું અથવા 51,000 રૂપિયા, આ બેમાંથી જે કંઈ એના ભાઈને અનુકૂળ હોય, એની જે પહોંચ હોય એ પ્રમાણે એ વ્યવહાર કરી શકશે. અને શ્રીમતના પ્રસંગની અંદર પણ જે દીકરીનો પ્રસંગ હોય અને સામે પિયર પક્ષ જે ગયો હોય તેને જે પહેરામણી કરે છે એ સદંતર બંધ. પહેરામણી તો જો કે દરેક પ્રસંગની અંદર સદંતર બંધ જ છે, કોઈ પ્રસંગમાં પહેરામણી રાખવાની જ નથી એમ. પછી લગ્ન લઈને જવાવાળા જે લગનિયા છે એ લગનિયા 5 થી 11 ની વચ્ચે જ હોવા જોઈએ, વધુમાં વધુ 11 અને ઓછામાં ઓછા 5, એથી વધારે કોઈ પણ લગનિયા હોવા જોઈએ નહીં. અને આ લગ્ન લઈને લગ્ન જનારા વખતે જે લગનિયાને વ્યવહાર કરવામાં આવે છે માત્ર ને માત્ર એક જ વ્યક્તિ જે દીકરીનો સગો ભાઈ છે એને 500 રૂપિયાનો વ્યવહાર, બાકીના કોઈને વ્યવહાર કરવાનો નથી એમ. પછી દીકરીના લગ્ન બાદ જો કોઈ પણ એકાદ વ્યક્તિનો અભ્યાસ ચાલુ હોય, દીકરી અથવા દીકરાનો, તો એ દીકરી જે છે અથવા જે દીકરો છે એનો અભ્યાસ પૂર્ણ થવા દેવાનો. એ સમય દરમિયાન કોઈ વ્યક્તિએ ઉતાવળ કરવાની નહીં અને બંને સમજૂતીથી એનો અભ્યાસ પૂરો થાય પછી પોતપોતાનો જે પ્રસંગ છે એ પૂરો કરવાનો રહેશે. ત્યાર પછી કંકુ કન્યા જે દીકરી આપણા સમાજમાં આપે છે, જે વ્યક્તિ વ્યવહાર નથી લેતો, તો એવા વ્યક્તિએ માત્ર ને માત્ર 6 તોલા સોનું લેવાનું, એથી વધારે સોનું નહીં લેવાનું, કારણ કે સોનાના ભાવ વધતા જાય છે. અને ચાંદીની જો વાત કરીએ, ચાંદી વધુને વધુ 250 ગ્રામ, એથી વધારે ચાંદી હોવી જોઈએ નહીં. પછી ભયું ભાગ્યમાં જ્યારે દીકરી આપે ત્યારે દીકરીનો જે પિતા છે એના ભાઈ જોડેથી 4.5 તોલા સોનું અને 4.5 લાખ રૂપિયા જ લઈ શકશે, એથી વધારે નહીં. અને ત્યારબાદ જે નસરી દીકરી આપે છે અને એ સામેવાળા જે વરપક્ષવાળા આગળથી વ્યવહાર લેવાનો થાય, કારણ કે આપણે સમજી શકીએ છીએ કે આ જે વ્યવહાર છે એ એક દૂષણ છે. પણ કોઈ ગરીબ વ્યક્તિ હોય જેની પાસે પહોંચ ન હોય, 2-3 દીકરીઓ તેને કામ કાઢવું પડે, તો એના માટે થઈને આપણે 4 તોલા સોનું અને 4 લાખ રૂપિયા જે છે એનો આપણે વ્યવહારનો ઉલ્લેખ કરેલ છે અને 250 ગ્રામ ચાંદી. ત્યાર પછી જ્યારે પણ કોઈ દીકરીને બોલાવવા જવાનું થાય તો ભાણી અથવા ભાણો જે હોય તેને 5 જોડી કપડાં, 1 દાગીનો અને દીકરીના 1 થી 3 જોડી સુધીના કપડાં, બસ આટલું જ લેવાનું, વધારે નહીં. એમાં પણ આપણે એક રિવાજ કરીએ છીએ કે નવા રમકડાના આવું બધું વધારે છે, એ નથી કરવાનું. લગ્ન વખતે દીકરી પક્ષે સામાવાળાને કપડાં લેવા બોલાવે છે,
તો આ પણ પ્રથા બંધ. માત્ર ને માત્ર દીકરા પક્ષવાળા છે એ 21,000 રૂપિયા આપી દે છે, પછી દીકરીના પિતાએ એના માવતરે જે કપડાં લેવાના છે એ લઈ લેશે, બાકી આપણો અહીંયા એ કાર્ય પૂરું કરશે. પછી એક ખાસ નિયમ કે ભાઈ દીકરો અથવા દીકરી અથવા વહુ એનું આણું કર્યા પછી આપણા સમાજમાં આણું પાથરવાનો રિવાજ છે. આ પણ સદંતર બંધ રહેશે. આણું પાથરવાનું જ નહીં, કારણ કે દીકરીને આવ્યું તો એ દીકરી વાપરશે, પણ એનાથી પણ સોશિયલ મીડિયાની અંદર ખોટો અપચાર થાય છે, પ્રચાર થાય છે કે ભાઈ ઓછું મળ્યું હોય તો એને થોડું મનમાં સંકોચ થાય, તો એ ન થાય માટે. પછી મરણ સમયે માત્ર ને માત્ર 2 જ વખત જવાનું છે, એક પહેલો બપોરો અને એક વિધિના દિવસે. વચ્ચેના દિવસોમાં કોઈ દિવસ જવું નહીં એમ. અને જ્યારે પણ કોઈ પણ સ્ત્રીના મૃત્યુ બાદ એની ગોયણીની જે વિધિ આવે છે તો એ વિધિની અંદર ઓછામાં ઓછા 11,000 અને વધુમાં વધુ 51,000 રૂપિયાનો જ વ્યવહાર કરવાનો, એથી વધારે નહીં. અને આ સાથે આવા માઠા પ્રસંગની અંદર જે આપણે વાસણની કે લુગડાની આ પ્રથા છે એ સદંતર બંધ છે. અને એવા સમયે જે પાંચમની પ્રથાની અંદર વાસણ કે કંઈ લેવામાં આવે છે એ પણ આપણે બંધ રાખવાનું છે. ત્યારબાદ ઝાલાવાડ પરગણામાંથી કોઈ પણ દીકરી હોય એ સવેલી બીજા પરગણામાં જાય તો સામેવાળા પક્ષ જે છે એની પાસેથી આપણે 31 લાખ રૂપિયાનો દંડ આપણો સમાજ છે એ વસૂલ કરશે ઝાલાવાડ પંથકનો. અને આ સમયે આપણે એ સાથે એ પણ રહીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ છે આપણા ઝાલાવાડ પરગણાનો હોય અને સામે ચાલીને બીજા પરગણામાં સવેલી દઈ દેતો હોય ઈરાદાપૂર્વક, તો એ દંડ જે છે એ સમાજ નક્કી કરે એ દીકરીના બાપ પાસેથી લેવાનો થશે. ત્યારબાદ ઝાલાવાડ પરગણાની અંદર સવેલું કોઈ ઝાલાવાડ પરગણાનો જ વ્યક્તિ બેસાડશે તો એની પાસેથી 21 લાખ રૂપિયા વસૂલવાના રહેશે. સાથે એ પણ આપણે આમાં મુદ્દો ટાંકેલો છે કે ભાઈ કોઈને ધાક ધમકી, બળજબરી અથવા તો કોર્ટ મેટર આવું નથી કરવાનું, પણ એની પતાવટ છે એ સમાજથી જ કરવાની રહેશે. જે વ્યક્તિ ઝાલાવાડ પરગણામાં બંધારણમાં જોડાય નહીં અને ઝાલાવાડનો જ હોય ને બહાર રહેતો હોય તો એની પાસેથી દંડ તો વસૂલ કરવામાં આવશે. સાથે એના કોઈ પ્રસંગમાં સારામાં માઠા પ્રસંગમાં કોઈ બીજો વ્યક્તિને સહકાર આપે, એની સાથે જોડાય તો એ વ્યક્તિનો દંડ લેવાનો અને એને પણ નાત બાર કરવાનો રહેશે. આ પણ આપણે અહીંથી નક્કી કરેલ છે. અને આ માટે દંડ રૂપે આપણે 2,51,000 રૂપિયા નક્કી કરેલ છે. અને ઝાલાવાડ પરગણાની અંદર એક શરૂ પહેલ કરવા જવાની આપણી તૈયારી છે કે ભાઈ બને ત્યાં સુધી સમૂહ લગ્નનું આયોજન થાય. અને એવી આપણી છે જ આપણા સમાજમાં, જો કે સમૂહ લગ્ન તો પહેલેથી થતા આવ્યા છે, પણ આપણી એવી ભવિષ્યમાં વિચારણા છે કે ભાઈ ઝાલાવાડ પંથકની અંદર એક નોખા અનુકૂળ આવે સ્થળે નક્કી કરી અને સમૂહ લગ્નનું આયોજન થાય તો આપણે આ વ્યવહારની પ્રથા છે એ જ બંધ થઈ જાય. ત્યારબાદ હવે જો આ છૂટાછેડાનો જો કોઈ પ્રશ્ન હોય અને એ આવે તો એના પણ નિયમ બનાવ્યા છે કે ભાઈ સગાઈ થઈ હોય કોઈ દીકરા દીકરીની અને પછી બેમાંથી એક પક્ષવાળા કોઈ ના પાડે તો તેની પાસેથી 5 લાખ રૂપિયા જે છે એ દંડ રૂપે લેવાના આવશે. પછી ગોળધાણા ખાધેલા હોય અને પછી ના પાડે તો એની પાસેથી 11 લાખ રૂપિયા લેવામાં આવશે. અને લગ્ન થયેલ હોય અને પછી ના પાડે તો તેની પાસેથી પણ 11 લાખ રૂપિયા દંડ. પરંતુ લગ્ન થયા બાદ માનો કે સામે સાટે સાસરું થયેલ હોય અને એક મોટી દીકરી છે, એના ઘરે સંતાન છે, સામે બીજી દીકરી નાની છે, પછી એના પિતા જે છે એના ઘરવાળા ના પાડે કે અમારી દીકરી નથી દેવી, તે એવા સંજોગોમાં એ દીકરીવાળા જે છે કે જે ના પાડે છે ટૂંકમાં એની પાસેથી 21 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. અને આ કિસ્સાની અંદર જો કોઈ છોકરો અવળી લતે હોય, એની દારૂ જુગાર કે એવું વ્યસન કે બીજા રસ્તે હોય અને ખોટી રીતે દીકરીને પરેશાન કરતો હોય, મારકૂટ કરતો હોય તો એની ત્યારે પછી દીકરીનો પિતા કહી શકશે કે ભાઈ મારી દીકરીનું છૂટું કરવું છે, તો ત્યારે એને દંડ નહીં લાગુ પડે. પણ એ જે છે એ નાત બધી ભેગી મળી અને નાતના જે સમાજ જે છે એ વિચાર છે શું વાંક છે શું નહીં, અને પછી એનો નિર્ણય લેવામાં આવશે. અને કોઈ પણ દીકરીનો પતિ એટલે કે જમાઈ છે મૃત્યુ પામે ત્યારે આપણા સમાજમાં એક પહેલેથી પ્રથા ચાલી આવે કે દેરવટું વારવાનું, પણ હવે સમય પરિવર્તન આવી ગયો છે, સમયની માંગ છે એ પ્રમાણે આપણે કોઈ પણ દીકરીની પહેલાં સલાહ લેશું, એને પૂછ્યા વગર આપણે એને દેરવટું નહીં વડાવીએ અને એની રજામંદીથી જ આપણે આગળ વધશું. અને એ સામે જો બીજી કોઈ સામે સાટે દીકરી હોય તો બને ત્યાં સુધી એનું ઘર સચવાય અને સંબંધ જળવાય એવા બંને પક્ષે પ્રયત્નો કરવાના રહેશે એમ. અને ખાસ એક આપણા સમાજની અંદર હવે નવું એક આવ્યું છે કે ભાઈ પ્રી વેડિંગ, લગ્ન પહેલાં કોઈ પણ લગ્નનું જેને થવાનું છે એનું પ્રી વેડિંગ એટલે શૂટિંગ કરાવવામાં આવે છે, તો આ સદંતર બંધ છે, એ પણ નથી કરવાનું. પછી માંડવો ઠારવાનો, પગલાં પાડવા જવાના, પછી વિડીયો કંકોત્રી લેખનનો આખું શૂટિંગ ઉતારે છે, આ બધું બંધ. અને આ બધું જે કરશે એને બધાને
નિયમ જે ઉપર 2,51,000 છે એ દંડ લાગુ પડશે. અને સાથે એ પણ સમજી લેજો કે રૂપિયાવાળો વ્યક્તિ હોય એને એમ થાય કે હું 2,51,000 ભરીને હું કરી નાખું તો નહીં ચાલે, એનો સમાજ પણ બહિષ્કાર કરશે. એટલે એ પણ ધ્યાનમાં રહેશે. પછી બને ત્યાં સુધી કોઈ પણ આપણે પ્રસંગ કરીએ તો એ પ્રસંગને બને ત્યાં સુધી સોશિયલ મીડિયામાં વાયરલ ન થાય એવું રાખીશું. અને આ સાથે લગ્નની અંદર કોઈ ફૂલહાર જે કરવાનું થતું હોય, બીજી વાર લગ્ન હોય જેને ફૂલહાર કહીએ છીએ આપણે, એવું હોય તો એને પણ ઉપરના જે નિયમ છે એ જ બધા લાગુ પડશે. અને આ સમયે માનો કે કોઈ સંબંધ થઈ ગયો, નાનપણમાં સગાઈ થઈ ગઈ હોય અને ત્યાર પછી લગ્ન થઈ ગયા અને પહેલાં કોઈ દીકરો અથવા દીકરી મંદબુદ્ધિના છે અને ત્યાર પછી એક વ્યક્તિનું છૂટું કરવાનું થાય, આપણે સમજી શકીએ છીએ કે એવા સમયે સમાજ જે નિર્ણય લે ત્યારે પછી ના પાડનાર વ્યક્તિનો દંડ કરવાનો રહેશે નહીં. અને આપણે હમણાં અત્યારે જે વાત થઈ પ્રમાણે કે ભાઈ લગ્નની અંદર ફુલેકામાં ઘોડી લાવવાની, પણ સાદી ઘોડી, ડાન્સવાળી જે પૈસા ઉડાડવાની નહીં. અને સાદી ઘોડી લાવે એના ઉપર પૈસા તો આપણે પહેલેથી જ કીધું કે સદંતર બંધ છે, એમાં કોઈ જાતના રૂપિયા કે પૈસા ઉડાડવાના નથી. આ રીતે આપણે સૌથી શરૂઆત કરી કે ઠાકર ધણીની હાજરીમાં ખરેખર 3 જ મિટિંગની અંદર આપણે જે ઝાલાવાડ પરગણાની ભરવાડ સમાજ મળી હતી અને આપણે આજે નિર્ણય લઈ અને આખરી ઓપ આપી દીધો. ખરેખર આપણા ભેગો ઠાકરનો સાથ છે, માં મસોનો સાથ છે અને આપણું જે કાર્ય છે એ ખરેખર સારી રીતે પરિપૂર્ણ થયું. પણ નાથગંગાને એવી વિનંતી છે કે આ જે નિયમ છે એને બધાય ફોલો કરે, એને પાડે, એને અનુસરે, જેથી કરીને આપણી જે ભાવિ પેઢી છે ઉજળી બનશે. નહીં તો શું થશે કે આવા ખોટા દુર્વ્યવહાર છે, જે કુરિવાજો છે એમાં આપણો સમાજ સબળતો રહેશે અને જે એને પ્રગતિ કરવાની છે ને એ થશે નહીં. અત્યારના વર્તમાન સમયમાં જો તમારે પ્રગતિ કરવી હશે, આગળ જવું હશે તો માત્ર ને માત્ર શિક્ષણ 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 એ એક જ ઉધાર છે. અને આજે આપણે સમાજના સાથે મળીને નેમ લઈ કે આપણી જે ભાવિ પેઢી છે એને પહેલું કામ કરી કે શિક્ષણ તો ફરજિયાત અને ફરજિયાત જ અપાવશું. અને અહીંયા મારી વાણીને વિરામ આપું છું. બોલો દ્વારકાધીશની, મચ્છો માતની, કાળવાનાથની, રામા પીરની જય દ્વારકાધીશ.